વંદુ મહાવરુડી એ નમુ ખોડલ ને ચરા વાણી માયાવી બિરાજ જો जय मां शरण शरण वाणी मायावी ने विराज जो मां जय मां अशरण शरण प्रथम कोने समरिए कोना लहिए नाम मात पिता गुरुदेव अपना लहिए अलख पुरुष ना नाम स्वामी सेवक बड़ो जो नीच धर्म समान राम पांच बांध उतरे उतरे राम पाज बांध उतरे कूद गयो हनुमान गुरु हमारा गारुड़ी हमारा पर की धीम है गुरु जी हमारा गारुड़ी गुरुजी हमारा गरुड़ी हमारा बरकी એને મોરા બતાવ્યા રામ નામ ના અને ઉકાર્યા અમારા છે એને મોરા બતાવ્યા એમને મરમના અને ઉકાર્યા અમારા છે अभी राम नाम की औषधि कोई खरी रीत से खाई कोई खरी રીત से खाई પછી એને અરે અંગમાં પછી એને અંગમાં પીડા વ્યાપે નહીં અને ઓલા બધાય મહારોગ મટી જાય શ્રી રામ જય રામ
રામ રામ જય રામ સબરીનું નામ યાદ આવે ત્યારે આપણે બંગલા કે બહુ મોટા માણસ હોય એવું યાદ ના આવે, પણ સબરી નામ લેતા સબરીની ઝૂંપડી યાદ આવે. એવી જ રીતે એવું ભજન એક છે, એક કડી સંભળાઈ દઉં. मेरी जिंदगी के भाग आज जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे, मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे.
રામ જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राम मनुष्य के रूप में आया मनुष्य के रूप में आया रघुपति राघव रघुपति राम जय राम जय राम रघुपति राघव राजा राम श्री राम जय राम रघुपति राघव राजा राम श्री राम जय राम जय राम अवतारी मीराबाई तारी अवतारी मीराबाई तारी ભગવાનનું નામ મને તમને અમરધામ પદ પ્રાપ્ત કરે છે. એવા આપણા નથુરામ બાપુને જ્યારે શ્રદ્ધાંજલિ માટે આપણે બધા ભેગા થયા છે અને રામનું નામ જ્યારે આત્મા પાસે લેવામાં આવે છે એ આત્મા તો પરમ ભાગ્ય હોય જ, તો જ આપણે
ભગવાનના નામ લઈ શકીએ, પણ એ આત્મા એટલો બધો ઊંચો હોય કે આજે હું ને તમે પણ ભગવાનનું નામ લઈ શકીએ છીએ. એવા નથુરામ બાપુને આપણે શ્રદ્ધાંજલિમાં ભગવાનના નામ લેવડાવવાના છે. જેટલા નામ લેવાય એટલા એમને અર્પણ કરવાના છે. કારણ કે ભગવાનનું નામ સિવાય આ જગતમાં કોઈ શાંતિ આપી શકે એમ નથી. ભગવાનના નામ સિવાય જગતમાં કોઈ પ્રેમ આપી શકે નથી. મારા ને તમારા જીવનમાં જેટલી ભગવાનની ભક્તિ હોય, જેટલો સંતવાણીના ભજનમાં આપણે મોજ આવતી હોય અને એ સંતવાણીના ભજનમાં જીવન સાર્થક બનાવતા હોય, એવું જીવન જીવતા હોય, ત્યારે હું ને તમે બીજાને શાંતિ આપી શકીએ, બીજાને પ્રેમ આપી શકીએ. એવું આ રામનું નામ. તો આવો 2 મિનિટ આપણે મારી સાથે બધા ઝીલાવજો. જેટલા નામ લેવાય એટલા આપણે નથુરામ બાપુને અર્પણ કરવાના છે. અને પરિવારને પણ હું તો યોગેશભાઈ તો અમારા પરમ મિત્ર છે, એમને કોણ ન ઓળખે. કોઈ પણ કલાકાર યોગેશભાઈ ને ખાલી યાદ કરીએ ને તો એ ભક્તિ કરવી હોય અને રાગ થઈને રહેવું. જે કોઈ માણસને યાદ કરતા કરતા આપણે કોઈ સંતવાણીનું ભજન યાદ આવી જાય, કોઈ સાખી યાદ આવી જાય, તો એ માણસને એવું જીવન હોય, બાપ એવો સ્વભાવ હોય. એવા યોગેશભાઈને આપણે બીજું તો શું કહીએ કે પરિવાર ને કોઈ ચિંતા કરવાનું કારણ નથી. કારણ હનુમાન ચાલીસામાં લખેલું છે, અંતકાલ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. હનુમાન ચાલીસામાં લખેલું છે કે અંતકાલ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. તો યોગેશભાઈ નથુરામ બાપુ જ્યાં હશે ત્યાં પાછી રામની ભક્તિ કરતા હશે. એનું પ્રમાણ કે આજે આપણે રામનું નામ લઈ શકીએ છીએ. તેવા આપણે પરિવારને બીજું શું કહીએ, પણ આપણે જે અનુભવ છે, જે હનુમાન ચાલીસામાં લખેલ છે કે અંતકાલ રઘુબરપુર જાઈ, જહાં જન્મ હરિભક્ત કહાઈ. જ્યાં હોય ત્યાં ભગવાનના ભક્ત થશે, એટલે કોઈ ચિંતા કરવાનું કારણ નથી. પણ છતાંય ઘેર ને આપણા ઘરમાં વડીલ હોય, એની હાજરી હોય તો મારા ને તમારા જીવનમાં ઉજાસ આવી જાય, પ્રેમ આવી જાય, શાંતિ આવી જાય. પણ છતાંય હજી આપણે એવો ભાવ રાખીએ કે ના, એની હાજરી તો આપણા જેને યાદ કરશું તો તરત આપણા હૃદયમાં એમની હાજરી આવી જશે. એવા નથુરામ બાપુને આપણે 2 મિનિટ બધા તાળી પાડી અને એવી ધૂન જમાવી દો. પછી આપણે રામ નામ કે હીરે મોતીની માળા નથુરામ બાપુને પહેરાવીએ. તો જોરદાર તાળીઓ કે સાથ બોલો શ્રી રામ, જય રામ, જય જય રામ, 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 શ્રી રામ,
મારા રામની ભજનમાં કીધું ને તો આ તાળી પાડીને રામ નામ બોલીએ એનો વધારે મહિમા છે. તો બધાને વિનંતી 2 મિનિટ હાથ ઊંચા કરીને બોલો શ્રી રામ જય રામ જય જય રામ. 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 અને ભજનમાં પણ કીધું છે તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ન હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી તાળી ના હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો. તાળી પાડો તો મારા રામની રે બીજી વાતું ન હોય જો. વાતું કરો તો મારા રામની રે બીજી વાતું ના હોય જો. બચપણમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપણ બચપનમાં ઘણો ફેર છે રે બચપણ કોને કહેવાય જો. બચપણમાં પ્રધાનજીને રામ મળ્યા રે બચપણ એને કહેવાય જો. બચપનમાં પ્રહલાદજીને રામ મળ્યા રે બચપણ કોને કહેવાય જો. જુવાનમાં ઘણો ફેર છે રે જુવાની કોને કહેવાય જો. જુવાની જુવાનમાં ઘણો ફેર છે રે જુવાની એને કહેવાય જો. જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો. જુવાનીમાં મીરાબાઈને શ્યામ મળ્યા રે જુવાની એને કહેવાય જો. ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. ગઢપણ ગઢપણમાં ઘણો ફેર છે રે ગઢપણ કોને કહેવાય જો. ગઢપણમાં સબરીબાઈને ઓહો સબરીબાઈને આ સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો. ગઢપણમાં સબરીબાઈને રામ મળ્યા રે ગઢપણ એને કહેવાય જો. અરે મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો. મરણમાં ઘણો ફેર છે રે મરણ કોને કહેવાય જો. મરણમાં નથુરામ બાપુને રામ મળ્યા. મરણમાં નથુરામ બાપુને રામ મળ્યા એ કોઈ આમ કીડીને માં મરી ગઈ એવી વાત નથી, સાચી વાત છે. કારણ કે રામાયણમાં લખ્યું છે કહો કહા લગી નામ બડાઈ રામ ન સકઈ નામ ગુણ ગાઈ. તો ભગવાનનું નામ આપણે એમને શ્રદ્ધાંજલિ માટે જ્યારે આપતા હોઈએ તો એને રામ મળ્યા જ કહેવાય. કારણ રામ કરતા રામનું નામ મોટું એમ રામાયણમાં લખ્યું છે કે કહો કહા લગી નામ બડાઈ. રામ પોતે કહે કે મારા નામનો મહિમા મને પણ ખબર નથી, એવો નામનો મહિમા. તો એટલા માટે મરણમાં નથુરામ બાપુને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો. મરણમાં નથુરામ
રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો મરણમાં જટાયું ને રામ મળ્યા રે મરણ એને કહેવાય જો તાળી પાડો તો મારા રામની જય તાળી ન હોય જો તાળી મારો તો મારા રામની રે દીદી તાળી ના હોય જો હવે વાતું કરો તો બમ બમ રે શિવ શિવ લહેરી જલગાવે બમ શિવ લહેરી અગન બમ શિવ લહેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી જલગાવે અગન બમ શિવ લહેરી અગન બમ શિવ લહેરી વીણા બોલે શંકરનું ડમરું બોલે નારદની વીણા બોલે શંકરનું ડમરું બોલે નારદની વીણા બોલે શંકરનું ડમરું બોલે શિવ લહેરી ઓ શિવ લહેરી ઓ શિવ લહેરી દેવો શિવ લહેરી શિવલેરી રે બાબા શિવલેરી શિવ લહેરી દેવો શિવ લહેરી બમ 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 લેરી શિવલેરી બમ લેરી શિવલેરી સબ ગાયે અગડ બમ શિવલેરી બમ બમ શિવલેરી બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાવે અગર બમ શિવ લહેરી અગર બમ શિવ લહેરી મહાદેવ હવે આપણે હરિદ્વારથી માં ગંગાજીને બોલાવીએ કે આજે સ્વર્ગવાસ મધુરામ બાપુને આપણે શ્રદ્ધાંજલિ આપવાની છે. તો હરિદ્વારથી માં ગંગાજીને કીધું ને મન જંગા તો માતૃન મેં ગંગા. તો માં ગંગાજીને આપણે બોલાવ્યા. એમાં અમારા ઓક્ટોમેટના ઉસ્તાદ યોગેશભાઈના સન આવડી નાની ઉંમરમાં આટલી બધી ભગવાને કલા આપી છે. એકવાર જોરદાર તાલીઓ જોડાવો. ઓમ ગંગાજીની ધારા બોલે હરિદ્વારથી માં ગંગાજી પધાર્યા. હો બાપ જય હો. એટલું જ નહીં, આજુબાજુના વૃક્ષોમાંથી પંખીડાઓ પણ આવી ગયા.
તો ભારતનું ગૌરવ માં ગંગાજી એકવાર જોરદાર જય જયકાર કરીએ બોલીએ ગંગા મૈયા કી ગંગાજીની ધારા બોલે ઘાટો ઘાટો માઈ બોલે ગંગાજીની ધારા બોલે ઘાટો ઘાટો માઈ બોલે ગંગાજીની ધારા બોલે ઘાટો ઘાટો માઈ બોલે શિવલહેરી રે ઓ શિવલહેરી શિવલહેરી રે હો શિવલહેરી શિવલહેરી રે હો તો હવે આપણે સ્વર્ગવાસ નથુરામ બાપુને રામ નામ કે હીરે મોતીની માળા પહેરાવી કારણ કે રામ નામ બિનુ ગિરા ન સોહા દેખો વિચારે ત્યાગી મદમો મારા ને તમારા જીવનમાં રામનું નામ હોય બાપ તો મારું ને તમારું જીવન અદ્ભુત શોભે છે મારી ને તમારી વાણી પવિત્ર થાય મારી ને તમારી દ્રષ્ટિ પવિત્ર થાય મારા ને તમારા આખા જીવનમાં જેને કહેવાય ને રોમે રોમમાં રામ 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 નો રણકારો એટલે આપણે ત્યાં બધા ગામડાઓમાં પેલા કહેતા હતા રામ રામ એ બે વાર રામ રામ એટલે કે તમારામાં રામ ને મારામાં રામ હવે આમાં કોઈ રાગદેશ કરવાનું કામ નથી એટલા માટે કે સિયા રામ મય સબ જગ જાની કરઉં પ્રણામ જોઈ જુગ પાની એવું રામનું નામ આપણે સ્વર્ગવાસ નથુરામ બાપુને રામ નામ કે હીરે મોતીની માળા પહેરાવીને તો આવો એમાં પણ શ્રી રામ જય રામ જય જય રામ આવશે તો બધા જીલાવજો એવી નમ્ર વિનંતી મહિમા જાસુ જાન ગન રામ અને પ્રથમ પૂજ્યત નામ પ્રભાવ નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો આ રામ નામ અવલંબન એકુ નામ સંકીર્તન વ્યાસ્ય સર્વ પાપ પ્રનાશના હે પ્રણામ દુઃખ સમનસ્તમ નમામી હરિ પરમ આ રામ નામ રૂપિયા રોક લે કોઈ દિન ખરજત ઘૂટત નહીં રામ નામ રૂપિયા રોક લે એ કોઈ દિન ખરજત ઘૂટત નહીં અરે સાહેબ સરીખા સીઠિયા બેઠા નગર કે માહી બેઠા નગર કે માહી હુંડિયા ફિરે ન પાછી
से प्रीत प्रीत राम नाम से साची आ राम नाम नी बेग बैठी अपनी माला माल अरे आज नु खाणु आजे आपे छे ने काल नी बात भई का पण हमें बोले वारिया छे राम नाम ना ए वेपारी વેપારી આવે બધા ગામે ગામના કારણ કે અમારું વસાણું સૌ કોઈને ભાવે મારા સાધુ સંતો એને બહોરવાને આવે આવશે અને ખાતા વહીમાં તો છે રામનું નામ અને અમારા પ્રેમ ભિક્ષુજી કહે છે કે તમે પ્રેમથી બોલો શ્રી રામ જય રામ જય જય રામ રામ નામ के हीरे मोती अरे मैं दिखराऊं गली राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली राम जय राम जय बोलो बोलो राम जय राम जय जय राम जय राम जय जय राम राम जय राम जय जय राम नाम के हीरे मोती राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली राम जय राम जय जय राम 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 अरे बाबा अरे जिन जिन ये मोती चूड़े जिन जिन ये मोती चूड़े वो तो माला मालू हुए धन दौलत के बने पुजारी आखिर सब कंगालू हुए राम जय राम जय जय राम राम जय राम जय जय राम जय राम जय जय राम राम जय राम जय जय राम जिन जिन ये मोती चूड़े वो तो माला मालू हुए धन दौलत के बने पुजारी आखिर सब कंगालू हुए
નામ કે હીરે મોતી રામ નામ કે હીરે મોતી વિખરાવું ગલી ગલી ખરેખર નરેન્દ્રભાઈ પહેલી વાર વગાડે છે ઉસ્તાદ પણ છતાંય મોજ કરાવે એકવાર જોરદાર તાલીઓ દીવડાવો અમારા ઉસ્તાદ અને એવા જ બેન્જો માસ્ટર એ તો વગાડી ગયા છે પણ છતાંય એમની પણ જેને કહેવાય ને ધીમા ધીમા વગાડ મારે કાળજે વાગે ઢેરવા એવા બેન્જો માસ્ટરને પણ આપણે જોરદાર તાળીઓ જાવીએ કારણ રામ નામ કે હીરે મોતી રામ નામ કે હીરે મોતી અરે વિખરાવું ગલી ગલી લે લો રે કોઈ રામ નામ તો બચાવો ગલી ગલી અને જ્યારે ગંગાજીની ધારામાં આપણે શિવજીની યાદ કર્યા ત્યારે જે ગંગાજીની ધારામાં મોજ કરાવી એવા બાળ કલાકાર યોગેશભાઈના સન એમને પણ જોરદાર તાળી વધાવો અને આપણે વન્સ મોર કરીએ કે હજી એકવાર ગંગાજીના દર્શન કરાવી દે બાપા. Thank you. અરે માયા કે દીવાનો सुन लो मेरे भाई अरे माया के दीवानो सुन लो एक दिन ये आएगा हम तो न दूर माल खजाना यहीं पड़ा रह जाएगा सुंदर काया मीठी होगी सुंदर काया मीठी होगी चर्चा होगी गली गली अरे ले लो रे कोई राम नाम तो बचाओ गली गली राम नाम के हीरे मोती राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली ले लो रे कोई राम नाम तो बचाओ गली અને રસોઈમાં મીઠું ન હોય તો રસોઈ બરોબર હજી મજા ના આવે એવી રીતે અમારા પ્રોગ્રામમાં મંજીરા માણીગર ન હોય તો અમને પણ મોજ ના આવે એવા મંજીરાના બેતાજ બાદશાહ એમને પણ જોરદાર તાળી ઉડાવજો અને મારી પાછળ જે જિલ્લાવે છે હર્ષુભાઈ શરૂઆતમાં ગણપતિ વંદના કરી અને રસિકભાઈ એમને પણ જોરદાર તાળી ઉડાવજો અને કલાકાર ગમે એટલા મોટા હોય કે ગમે એટલા રૂપિયા લેતા હોય પણ માઇક વાર હારા ન હોય તો કલાકાર નું કઈ ના આવે આ બધા એમ કે આ કલાકાર ઊંચા ને ઓલા કલાકાર ઊંચા પણ એ બધા ઊંચા માઇક વાળાના હિસાબે એટલા માટે એકવાર જોરદાર તાલીઓથી વધાવો અમારા સાઉન્ડ સિસ્ટમ જય હો
હરિયો હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો હરિ કેશવ હરિ ગોવિંદ હરિ નારાયણ હરિયો હરિ સુંદર નંદ મુકુંદ 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 હરિ નારાયણ હરિયો હરિ કેશવ મુકુંદ હરિ નારાયણ હરિયો હરિ કેશવ મુકુંદ હરિ નારાયણ હરિયો હરિ સુંદર નંદ મુકુંદ હરિ નારાયણ હરિયો
રામ જય રામ જય જય રામ પંથ ભૂલેલા પથિકનો ભાઈ આસો છે વિશ્રામ રામ જય રામ જય જય રામ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હવે રામને ભજી લે હે હરિને ભજી લે ભાઈ રાશિનો ફેરવો બની એ ધારાને માયલા એ રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હારે કાયાનો ઈલોનો રત્યો હારે કાયાનો ઈલોનો રત્યો ભગવત ડોલા એ ખાઈ રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ રામને ભજી લે રામને ભજી લે હરિને ભજી લે રાશિનો ફેરો બની જાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બાળપણું રે રમતમાં ગુમાવ્યું એ બાળપણું રે રમતમાં ગુમાવ્યું બાળપણું રે રમતમાં ગુમાવ્યું જો બન્યું હાલ્યું જાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હવે મોટો થયો ત્યારે પાંચમા પૂછાણો એ મોટો થયો ત્યારે પાંચમા પૂછાણો કંકરિયા સારા કામ રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હવે બુઢો થયો ત્યારે માળા લીધી હાથમાં રામ 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 હવે બુઢો થયો ત્યારે એ માળા લીધી હાથમાં આ ડોબરિયું હાલ્યું જાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વેરને છોડી દ્યો વેરને છોડી દ્યો ભાઈ હવે ઘેરને છોડી દ્યો વેરને છોડી દ્યો ઘેરને છોડી દ્યો ઘેરથી જોખમ થાય રે માયલા શ્રી રામ જય રામ જય જય રામ 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 પ્રેમને લઈ ગયો
રામ નામ વગરની જિંદગી સારી નકામી શ્રી રામ જય રામ જય જય રામ 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 મહંત વગરની મઢી નકામી અને હળદર વગરની કઢી નકામી વો સમજે નહીં તો સાસુ વધી નકામી એમ રામ નામ વગરની એક રીતની સદી નકામી શ્રી રામ જય રામ જય જય રામ 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 જય રામ જય જય રામ શ્રી 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 રામ જય રામ જય જય રામ तो धरती कहे मैं बड़ी शेषनाग के सिर पर क्यों पड़ी शेषनाग कहे मैं बड़ा तो शिव जी के गले में क्यों पड़ा शिव जी कहे मैं बड़ा कैलाश में जाकर क्यों पड़ा अरे कैलाश कहे मैं बड़ा तो रावण की हाथ से क्यों भड़ा रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों पड़ा अरे बाली कहे मैं बड़ा तो रामचंद्र के चरण में क्यों पड़ा श्री रामचंद्र कहे मैं बड़ा वो भक्त के हृदय में क्यों पड़ा अरे आ भक्त कहे मैं बड़ा तो राम नाम के हीरे मोती लेने